હેલો એવરીવન, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં અને આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જો કે વહેલી સવાર તો નથી આપણી, કારણ કે રજા હોય એટલે સવાર થોડીક મોડી થાય છે આપણી. તો આજની સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફેમિલી, હવે આજના દિવસે આપણે થોડા ઘણા ફ્રી જેવા જ છીએ, બિકોઝ ઘરે જે ફર્નિચરનું કામ હતું ને એ ટોટલી હવે થઈ ગયું છે પૂરું. આપણું લાસ્ટ જે બી કંઈ છે એ હું હમણાં તમને બતાવીશ, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો થઈ ગયું છે બધું જ કામ પૂરું, બાકી થોડુંક બાકી હોય એ બાકી છે. બાકી એ પણ હવે થઈ જશે શોર્ટ ટાઈમમાં પૂરું, લગભગ 1-2 દિવસમાં. તો હવે અમને થોડી ઘણી મમ્મીને મને તો ખાસ થઈ છે, કારણ કે આ કામ ચાલુ હતું ને એટલે તો એટલા થાકી જઈએ. અને સેકન્ડ બીજું એ કે ઘર સાફ એટલું કરવું પડે. તો બસ જો હવે એ બધું આપણું હવે થઈ ગયું છે પૂરું, શાંતિ થઈ ગઈ છે હવે અમને. પણ હવે જે નેક્સ્ટ બીજું કામ છે ને આગળ હું તમને કહીશ, એ બહુ થોડું અઘરું છે, કારણ કે આ પૂરું થાય પછી જ હવે એ આવવાનું છે, એટલે એ થોડું ફેસ કરવું પડશે આપણે. કંઈ વાંધો નહીં, હવે આટલું 3 મહિના જે પૂરા થવા આવ્યા હતા એટલું તો કર્યું, તો હવે એટલામાં શું હવે. તો બસ જો હવે આપણું ફર્નિચરનું કામ પૂરું થઈ ગયું છે ને, એટલે અમને બહુ ખુશી થાય છે કે હા, ફાઇનલી પૂરું થયું. હાલો તમને હવે જે આજનું છેલ્લું હતું ને એ બતાવું. હવે છે ને એકદમ લાસ્ટ વસ્તુ આપણે બનાવવાની બાકી હતી, જે અહીંયા રેડી થઈ રહી છે. અને સનમાઇકર બધું લગાવી દીધું છે. જો ટેપ બધી બાજુ લગાવી છે, કારણ કે હજુ એ હાલમાં લગાવ્યું છે, બાકી અહીંયા વચ્ચેની સ્પેસમાં. અને આ બધું તો વુડનનું છે ને એ થઈ ગયું હતું. આ વસ્તુ શું છે ને એ તમને હજુ આગળ જોવા મળશે. તો ફેમિલી, મને જેની રાહ હતી અને હું રાહ જોતી હતી ને એ વસ્તુ ફાઇનલી હવે છે ને બની ગયું છે. ચલો હું તમને બતાવું. અને એ છે આપણું ડાઇનિંગ ટેબલ. એટલું મસ્ત બન્યું છે ને કે વાત ના પૂછો. અહીંયા મમ્મીએ તેલ મૂક્યું છે ને એટલે કે છે હા રમવામાં કુકર જોઈએ. અને બીજું શું જોઈએ મમ્મી? દસ્તો ખાઈ કુકર ને એવું જ રમતો હોય ભાઈ. જો પપ્પા કે લે, દાદા કે તને શું કેસ? દાદા જો ફુગો ફૂલાવે. જો ઓ ભાઈ, ફૂલ્યો ધેરો. જો ફુગ્ગો આવ્યો. લઈ લો ધેરું ભાઈ. હા, આપણે બનાવી રહ્યા છીએ રોટલી. મમ્મી જે બેઠા છે જમવા, અને સાથે સાથે આવી ગયા છે મહેમાન. અને હું બનાવી રહી છું અત્યારે રોટલી. ફેમિલી, તમારી સાથે મારી રોટલી બળી ન જાય એ ખાસ ધ્યાન રાખવું પડશે, નહીં તો પાછા મમ્મી આપણને બોલશે. એટલે જો કામે આપણે લાગી ગયા છીએ. મોસ્ટ ઓફલી હવે બધું કામ અત્યારે ફિનિશ થઈ ગયું છે. અને હવે નેક્સ્ટ આગળ મારે જમવાનું બાકી રહ્યું છે. આપણે ગયા હતા બજારમાં, અત્યારે થોડી ઘણી વસ્તુ લાવવાની હતી. મતલબ ફર્નિચર બની ગયું છે ને હવે લાઇટિંગ કરવાનું છે, એ માટે લાઇટ ને બધું લેવા માટે ગયા હતા. અત્યારે હવે બસ લઈને આવ્યા છીએ. હાલો ત્યારે હવે મમ્મીને અમને જમાડી દઈએ આપણે, પછી આપણે બ્લોગને કન્ટિન્યુ કરીશું. ડિસ્કસ ચાલી રહી છે કે લગ્નમાં જવું, જાનમાં જવું કે ના જવું. મમ્મી તમે બદલી જાય લગ્ન છે ને તો પણ જાનમાં જવાનું આપણે મેળ ન થાવે એવું કંઈ છે. નેક્સ્ટ આગળ જોશું શું કરશું. હજી તો વાર છે અઠવાડિયા જેવી. અને સેકન્ડ અહીંયા કામ ચાલી રહ્યું છે હજુ. ફેમિલી વાગ્યા છે 3:30. હજુ સુધી આપણે છે ને અહીંયા કામમાં જ છીએ. અત્યારે લગાવવાનું છે અહીંયા, જો દેખાતું હશે તમને ટીવી. આપણે ફાઇનલી ટીવી લગાવી દેવાનું. નહીં મેળાવે ભાઈ. મને એ કલર ગમતો. આ કલર જ મસ્ત છે ફેમિલી. હું તમને જૂતા હાઉસ અમારું બતાવું. જો દેખો, 2 રેડી છે આપણા જૂતા હાઉસ. આ કલર જ મસ્ત છે પપ્પા, નહીં? એ કલર જ મસ્ત છે. જો અહીંયા ટોપ છે, ગ્રે કલર છે, અને એ બી વુડન સાથે એકદમ મસ્ત મેચ આવે છે. આ થોડુંક ટાઈટ છે ભાઈ. દેખો
એક આ છે, એક અહીંયા સેકન્ડ બીજું પણ બનાવ્યું છે આપણે આ રીતે. આપણા જૂતા હાઉસ છે, હજુ છે ને એને 12 ફીટ કરવાનું બાકી છે, એ આઈ થિંક આજે થઈ જશે. હવે ફર્નિચર થયા પછીનો પણ હોમ ટૂરનો અમે લોકો બ્લોગ બનાવશું અને એ જોવા માટે તમારે અમારી ચેનલ સાથે જોડાયા રહેવું પડશે. તો અમારી ચેનલ પર નવા હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ ઓન કરજો. તો આજનો આપણો આ બ્લોગ છે એ અહીંયા જ પૂરો કરીએ છીએ અને બ્લોગ કેવો લાગ્યો એ પણ જરા કોમેન્ટમાં કહેજો. મળીશું હવે ફરીથી આપણે ફેમિલી નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.